ચલો મિત્રો, થઈ ગઈ છે સવાર. આજે પણ વાદળા છે. રાતે પણ વાદળા નહોતા ને વરસાદ આવી ગયો હતો. આજે જે થાય એ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કાલે ચાલુ વરસાદે ગોપી મંડળે રાસ લીધા એમ ને? લીધા, મજા આવી. મજા આવી ગઈ વરસાદમાં? પછી ઠંડી પડવા લાગી. ઠંડી તો પડે, વરસાદ હતો, પવન હતો હારે. મોડે લગી વરસાદે હાલ્યો ને ગરબા ચાલુ થયા. સુધી તો વરસાદ હાલ્યો જતો. બધા જલસા કર્યા કાલ ચાલુ વરસાદે ગરબાના. આજ છેલ્લો દિવસ. આજ છેલ્લો દિવસ. ને પછી કાલે હજી રમશું આપણે દશેરાના. આજ માતાજીના આજ ગરબો વિદાય કરશું. ગરબો ન હોય એટલે થોડોક આમ તો છેલ્લો દિવસ જ કહેવાય. હા, છેલ્લો દિવસ. સારું, હાલો, જય માતાજી. જય માતા. અમારા માતાજી ઉઠી ગયા છે. સોનબાઈ ચાચુ આમ હાય કરો, હાય. આમ 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 કર, હાય કર એક વાર ફરી. હાય. લોલીપોપ લઈ આવજો. એક કે બે? એક કે બે? હા હા, લોલીપોપ કેટલા જોશે? એક કે બે? એક. ભલે આજ લઈ આવશો 100%. ચલો ટકાવાળીમાં મેરડીના દર્શન. ટકાવાળી મેળવી દર્શન. રબર ક્યાં ખોઈ આવી તું? ચાલો આવું કા ચાલો બાર. ચાલુ કરો. કેવું મસ્ત વાદળા બને. આજે પાછો વરસાદ આવશે તો નવરાત્રી બગાડશે. કાલ જે ભલે આજ નો આવો જોઈએ વરસાદ. કાલ નવરાત્રી બગડી નથી બને. ના, મજા આવી. નવરાત્રી બગાડ ચાલુ વરસાદે રમ્યા હતા. મોજ પડી ગઈ હતી ભલે વરસાદ. લઈ આવું ને કાંઈ ફરક ન પડે.
ઝાડ વાવો વરસાદ લાવો, વૃક્ષ વાવો વરસાદ લાવો. જળ એ જીવન છે. વૃક્ષ વાવશું તો ઓક્સિજન મળશે, પ્રદૂષણ ઓછું થશે. વૃક્ષ વાવો વરસાદ લાવો. નવદુર્ગા ગરબી મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમારો મિત્ર નવરાત્રી રમી રમીને થાકી ગયો છે. થાકી વચ્ચે ગયો બેઠો. છે, વચ્ચો વચ્ચ બેઠો હોય તો. રાત્રે પાણીમાં ચાલુ વરસાદે નવરાત્રી રમ્યો તો એવો બેઠો હોય તો. નવરાત્રી રમી થાકી ગયો છે. રાત્રે વરસાદ ચાલુ વરસાદે રમ્યો તો ને. આ ઢીંગુ. વિચા અને વંશનો થઈ ગયો ઝઘડો. વિચા મારે કે દે ને એમ ફીસો દે. દે. લાવ ચોકલેટ કઈ. ચોકલેટ આપ કઈ. મારે મારે ચાચુ માર. તને પીન ભરાઈ દેવી અહીંયા મને. આ બસ આ મોઢે બંધ કર દે. ઊંધું કરો રે ઊંધું બેટા સીધું કર. વાઈટ વાળી લગાવ. બોલ ન કર, બંધ કર દે મોઢું. એને દેને ઈ શું કરે એવી પણ જોવા દે ને. ગાઈસ તમે બંધ કરો આનું મોઢું. લે મને આ દંડી તો તમે ધીરે. જોઈ ચાલે. ઓલી બાજુ ભાઈ આમ જોઈ જા. વાડો ના આવે. હા એકલો. હાલે બસ બસ આમ આવતા રે હાલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે છે 9મું નોરતું. માતાજીનો ગરબો થઈ ગયો છે તૈયાર. આજે છે માતાજીની વિદાય. અમારે ત્યાં આજ છે 9મું નોરતું અને માતાજીના ગરબા તરાવવાનું છે. આજે વિસર્જનનો દિવસ છે. 9 દિવસ માતાજી આપણે ઘરે રહ્યા. આજે આપણે ત્યાંથી માતાજી જાય છે તો થોડું દુઃખ તો થશે, પણ તોય હવે આ તો શું છે કે પરંપરા ચાલી આવે છે કે નવરાત્રી આવે માતાજી ગરબા રૂપે આપણા ઘરે પધારે અને 9 દિવસ ગરબા ચોકમાં રમે. પણ છેલ્લે દિવસે આપણે માતાજીના ગરબાને પધરાવવા પડે છે, એમના ધામમાં આપણે મોકલવા પડે છે માતાજીને એના ઘરે. તો મિત્રો 9 દિવસ રમ્યા છો ગરબીમાં, તમને મજા આવી હશે. ને વરસાદ પણ થયો તો થોડી ઘણી તમને તકલીફ પણ થઈ હશે, પણ છતાંય આવી મજા ગઈ. અમારે પણ ગઈકાલે વરસાદે હતો, પણ છતાંય અમારે ઘણા બધા રમ્યા અને બહુ જ મજા આવી ગઈ. આ છે અમારા મમ્મી આજ મજા આવી ગઈ હતી ને કાલ ફૂલે ફૂલ વરસાદમાં. અને આજે હવે 9મું નોરતું છે અને આજે માતાજીની વિદાય છે. થોડુંક દુઃખ તો થશે, ઊનું થઈ જશે, ચોક ઊનો થઈ જશે. 2-4 દિવસ તો આમ નીચે જશું તો મજા નહીં આવે. ગરાંગ ને આપણે ગરાંગ ને છે માતાજીના 9 દિવસ બધા જલસા કર્યા, રમ્યા, ઝૂમ્યા, નાચ્યા, ખેલૈયા ખેલ કર્યા. આ બધી શું રમૂજી ને ગરબા માતાજી નામ લેશે બધું કર્યું. અરે ગાઈસ આવડા થઈ ગયા છે તૈયાર. થઈ ગયા છે તૈયાર નવરાત્રીના ગરબા રમવા માટે. કમેન્ટમાં જરૂરી હા જો લાગે છે ને બાકી હીરો
તો પછી હજી ઘડિયાળ પહેરવા બાકી છે ખાલી. અમારા ભાઈ વંશભાઈ ની ચેનલ છે તો તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. અને કર્યું હોય તો થેન્ક યુ. થેન્ક યુ. એના સિવાય કદાચ અમારા વિડીયામાં કાંઈ બી વધઘટ બોલાઈ જતું હોય તો માફ કરજો અને દરરોજ અમારા વિડીયા જોજો અને અમને સપોર્ટ કરજો એવી અમને તમારી સાથે પ્રાર્થના છે અને એવી આશા છે અમને. યસ. તો બધાને જય શ્રી કૃષ્ણ. નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના. બધા રમ્યા 9 દિવસ. તો જય માતાજી બધાને.
નાસ્તોની પ્રસાદી આપે છે. નાસ્તો કરવા વગર કોઈ જાતા નહીં. નાસ્તો ખાવો છે. તો ગાઈસ તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.